ઓમ નમો નારાયણ. વિડીયો પૂરો સાંભળજો. આ સાબરમતી અમાસના દિવસે સ્નાન કરવા આવેલા છે. આમાં મારા જોડે દીપક કરીને છે, રાજા ટ્રાવેલ્સનો એનું ફેમિલી છે. એ મને લઈને ફરવા માંડ્યો એટલે મેં એના બધું કર્મ શીખવાડ્યું અમાસનું. એના ઘરે પહેલાં મોસ મટન બનાવતા હશે, ઠાકોર હતા એટલે. તો આજે બંધ થઈ ગયું. તો 2-3 વર્ષમાં તો એના ઘેર મર્સિડીઝ ગાડીઓ છે. અમદાવાદની અંદર ઓફિસ છે, રાજા ટ્રાવેલ્સ ઘરની અંદર ઓફિસ છે. પછી બહુ ઠાકોરોના છોકરા મેં સુધાર્યા. વડનગરમાં બહુ સુધાર્યા. મેં મોસ મટનમાંથી દૂર કાઢ્યા. મને વડનગરથી કોઈને કાઢો નથી. હું મારા જાતે જ બધાને સુધારીને કુંપીને આવેલો છું. આવતો જતો રહું એવી તો મેં 12-13 જગ્યાઓ બનાવી છે. ગમે ત્યાં આવું જાઉં. 40-50 ગાયો સાચવીએ છીએ, કર્મ કરીએ છીએ. કોઈનું દાન લેતા નથી. કોઈ પૈસા આપવા આવે તો અમે માન્ય રાખ્યા નથી. એમ કહી દઈએ કે ભાઈ તમે ગાયો માટે જે 4 પૂરો મોકલવો હોય મોકલી દેજો. તો 4 પૂરો આવે તો બરાબર છે. બાકી અમે એમ નહીં કીધું કે તમે અમને આડી વસ્તુ આપો. આટલા બધા જમણવાર કરું છું વર્ષમાં, તો પણ કોઈના પાસે પૈસા માગવા જતા નથી. જે પણ આપીને આપણને આપો તો લઈ લેવાનું અને એનું સ્વીકારીને લોકોને ખવડાવવાનું. પશુ પક્ષીઓમાં વધારે ધ્યાન રાખો, ગાયોમાં વધારે ધ્યાન રાખો. આજે આપણા દેશમાં ગૌ હત્યા, જીવ હત્યા, ભ્રૂણ હત્યા બહુ થઈ રહી છે. તો એને બચાવો તમે તો આપણો દેશ બચશે. નહીંતર કોઈ પણ પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ હશે ને, એમને તો ભોરોનાથ બહુ કડક કામ કરાવી દે છે એમના પાસે. એમને જીવતા નહીં આપવા દે. અને મને તો એવું લાગે છે કે તમે લોકો કહેશો 2027ની વાત કરો છો, મને તો ચૂંટણી જ નહીં દેખાતી 2027ની. રાજાશાહી દેખાશે. બરાબર. મારા ગુરુ એ દુધરીનાથ છે, કોરી સમાજમાં જન્મેલા છે. 500 વર્ષનો એમનો ઇતિહાસ છે. જન્મભૂમિ છે, સમાધિભૂમિ ક્યાંય દેખાતી નથી. બરાબર. તો એવા ગુરુ બનાવીને સારા કાર્ય, સારા કર્મ કરો. મોસ મટનથી દૂર રહો. બસ બીજું કાર્ય કરવું નથી. ફેમિલી ચલાવો, આપણું ઘર ચલાવો, બીજું કંઈ કરવું નથી. અને સુધરો અને સુધારો. હું પોતે પહેલાં ખાતા પીતા હતા, પણ આપણે બંધ કરી દીધું. 20 વર્ષ મને ભૈરવ બનાવીને ફેવર્યો. આજે હું ભોળાનાથ બનીને જ ફરું છું. બધામાંથી બહાર નીકળી ગયેલો છું અને આ કામ કરી રહ્યો છું. કોઈનું ખોટું કર્યું નથી. કોઈનો 1 રૂપિયો પણ મેં આરામનો ખોટો લીધેલો નથી. કોઈ ખોટી દાદાગીરી પણ નથી કરેલી મેં. કોકનું હિતનું હશે તો એને મેં રિટર્ન હલાવેલું છે. એ મેં કાર્ય કર્યું છે. એ મારો ભોળોનાથ, એ મારો ગુરુ મહારાજ કરાવે છે. 37 વર્ષથી હું ગુરુનું માનું છું. દુધરીનાથને મને બધું આ દુનિયા બતાવી અને ફર્યો લોટ. મારો પરિવાર પણ હાલ એ રીતના જીવે છે. મેં કોઈનું બગાડ્યું નહીં, મેં કોઈનું ખોટું કર્યું નહીં. મહાકાલીના ફૂલ આશીર્વાદ મને. ખરોડ ગામમાં વર્ષો પહેલાં 1.5-2 લાખ ખર્ચીને હું મહાકાલીનું મંદિરનું રિનોવેશન કરીને આવેલો વિજાપુરમાં. પછી મેં મારા ગુરુ મહારાજ સાથે રહીને અને કામ કરેલો છે. મેં કોઈનો 1 પણ રૂપિયો આરામનો લીધો નથી. કોઈ એમ ના કહીએ કે આ મારું ખોટું પડ્યું. શાંતિથી જીવો, જીવવા દો અને રહ્યો. આપણી કુળદેવી સંભાળો, ભોળાનાથ સંભાળો, કર્મ કરો. કોઈ ભૂવા ફાઈને નહીં જવું પડે. ભૂવા તમને કશું નહીં હાલે. ભૂવાને મોટો ભૂવો બન્યો છું, પણ એ સારું નથી. કારણ કે ભૂવાપણામાં શું છે કે સારા માણસોએ આવું કામ કરાવે અને ખરાબ માણસોએ આવું. તો બંનેનું એ કામ કરવું પડે ને. તો કામ કરવાથી શું થાય બંનેનું? એકનું ખરાબ કામ કરો તમારા ભગવાન માતાજી મને, એટલે પછી ભૂવા ભૂઈ પડે છે, પછી બૂમો પડે છે. એટલે ખોટી અંધશ્રદ્ધામાં જશો નહીં. તમારું કર્મ કાર્ય કરો. એના સિવાય કોઈ નથી. પોતાનો પરિવાર ચલાવો. બીજો શું કરે છે જોશો નહીં. ભાઈઓ જોડે રાગ રાખો, સંબંધ રાખો. બરાબર. એ રીતના જીવન જીવો. સારું. બાકી અત્યારે જમાનો ખરાબ છે.
તમને કયા રસ્તે કોઈ ક્યારે લઈ જાય નક્કી નથી. મેં એવા માણસો જોયા છે કદી દાળ નહોતા ખાતા, એ આજે અવરા લવારામાં ચરી ગયેલા છે. બરાબર, એટલે સારું કર્મ કરો, સારું કાર્ય કરો. ઓમ નમો નારાયણ, જય ગુરુ મહારાજ.